આજે વડોદરાના શિનોર અને સાદલીમાં બોર્ડની પરીક્ષાના રણશીંગા ફૂંકાયા છે। એસએસસી બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં જબરદસ્ત ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો। શિનોરના 14 બ્લોકમાં 341 અને સાદલીના 12 બ્લોકમાં 310 મળીને કુલ 651 વિદ્યાર્થીઓ આજે પોતાની કારકિર્દીની પ્રથમ મોટી કસોટી આપી રહ્યા છે। પરંતુ આ પરીક્ષા માત્ર પેપર લખવા પૂરતી મર્યાદિત નહોતી। અહીં પરંપરા અને પ્રોત્સાહનનો અનોખો સંગમ જોવા મળ્યો। પરીક્ષા કેન્દ્રો પર ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી, હાથમાં ગુલાબ આપી અને ગોળધાણાથી મોં મીઠું કરાવીને શાસ્ત્રોક્ત રીતે આશીર્વાદ આપ્યા હતા। ભયમુક્ત માહોલમાં શરૂ થયેલી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત અને સફળતાનો સંકલ્પ સ્પષ્ટ દેખાયો હતો। નમસ્કાર। આજ રોજ ભારત વિદ્યાલય સાદલી 65-21 કેન્દ્રની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવ્યા છે। આ તમામ પરીક્ષાર્થીઓને શ્રી કેળવણી મંડળના સાદલીના મહામંત્રી શ્રી ઠાકોરભાઈ પટેલ સાહેબ, સરકારી પ્રતિનિધિ અને સૌ સ્ટાફ પરિવાર તરફથી એમને કુમકુમ અને ચોકલેટ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું છે। અમારી શાળાની અંદર ભારત વિદ્યાલય સાદલી, ટિમ્બરવા, મેથી અને રણાપુરના વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષા આપનાર છે। સર્વે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ શાળાની આ બ્લોકની અંદર 310 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને 12 બ્લોક પાડવામાં આવ્યા છે।